નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 16 ભારતની આબોહવા એમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી. પહેલો જે વિભાગ છે એમની અંદર આબોહવા એટલે શું, હવામાન એટલે શું, અને ભાગ નંબર 3ની અંદર જે કોઈ પ્રકારની આપણી મુખ્ય ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો. આજે આપણે આ લેક્ચરની અંદર બે પ્રકારના જે પવનો છે ખાસ એમની વાત કરવાની છે. એક છે બંગાળની ખાડી પરથી વાતા પવનો અને બીજા છે એ અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો. વિદ્યાર્થી મિત્રો, જાણીએ આપણે સમગ્ર પાઠની અંદર જે કોઈ પ્રકારની ચર્ચા કરવાની છે એ મુદ્દો એ છે કે આપણા મોસમી પવનો ધરાવતો આપણો ભારત દેશ, એમાંય ખાસ કરીને પવનનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું થોડું છે. તો સૌથી પહેલાં આપણે એ મુદ્દાની ચર્ચા કરી કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો એ કઈ દિશામાં વાય છે, કેવા પ્રકારની પરિસ્થિતિનું એ નિર્માણ કરે છે. આ પવનો દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કેરળ થઈને ભારતમાં પ્રવેશ કરે છે. તો કે જ્યારે ભારતમાં પ્રવેશ કરે ત્યારે પશ્ચિમ કિનારા તરફથી એ પ્રવેશ કરે છે. આથી પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ ભારે વરસાદ પડે છે. આપણે ભાઈ સમગ્ર ભારતની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ અલગ અલગ પ્રકારનું છે અને એને કારણે અરબ સાગર ઉપરથી આવતા પવનો એ ઘણો બધો વરસાદ છે એ લાવે છે. આ પવનો પશ્ચિમ ઘાટ ઓળંગીને દખણના ઉચ્ચ પ્રદેશ સુધી પહોંચે ત્યાં એમના ભેજ ઓછો થતો જાય છે. હવે પરિસ્થિતિનું એ નિર્માણ થાય છે. જેમ જેમ આગળ વધતું જાય એમ ક્યાંક ને ક્યાંક એ પવનોની અંદર ફેરફારો થાય, એના ભેજમાં ઘટાડો થાય છે અને એને કારણે પછી આગળ જઈએ, દાખલા તરીકે રાજસ્થાન અને સૌરાષ્ટ્રના પ્રાંતની અંદર જ્યારે પવનો પહોંચે છે ત્યારે ઘણો બધો વરસાદ છે એ ઓછો થઈ ગયો છે. આથી ઉચ્ચ પ્રદેશના વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. દખણનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ આવેલો છે એટલે તે વર્ષાછાયાનો પ્રદેશ કહે છે. કહેવાનો મતલબ એ કે આ જે પ્રાંત છે એ વર્ષાછાયાનો પ્રદેશ પણ તરીકે એને ઓળખવામાં આવે છે. મુંબઈ અને પુણે એકબીજાથી દૂર નથી છતાં પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં 200 સેમી કરતાં વધારે વરસાદ પડે છે, જ્યારે વાતાભિમુખ બાજુએ આવેલા વર્ષાછાયા આવેલા પુણેમાં ફક્ત 75 સેમી વરસાદ પડે છે. કહેવાનો મતલબ એ સમગ્ર ભારતની અંદર જે પવનની શરૂઆત થાય છે પશ્ચિમ બાજુએ, જેમ જેમ આગળ વધતા જાય એમ ક્યાંક ને ક્યાંક એમાં એ ફેરફારો જોવા મળે છે. ભારતમાં પશ્ચિમ કિનારે દક્ષિણ ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. જેમ પવન આગળ વધતા જાય છે એમ ક્યાંક ને ક્યાંક એમાં વરસાદનું પ્રમાણ છે એ ઘટાડો થાય છે. અરબ સાગરના મોસમી પવનો એક નબળો પ્રવાહ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન તરફ જાય ત્યાં ભેજ ઘણો ઓછો થતો જાય છે. આપણે જોઈએ દર વર્ષે વરસાદનું જે પ્રમાણ છે એ રાજસ્થાન, આપણું કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઘટાડાનું કારણ શું, તો કે જેમ જેમ એ પવનો આગળ વધતા જાય છે એમ એનું ભેજનું પ્રમાણ ઘટતું જાય છે અને એને કારણે વરસાદનું પ્રમાણ છે એ ઓછું થાય છે. ગુજરાતમાં ખૂબ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી, આથી આ પવનો રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. પરિણામે ગુજરાતમાં ઓછો વરસાદ પડે. આ પવનો રાજસ્થાનમાં પહોંચે ત્યાં સુધીમાં તો ભેજ ઘણો ઓછો થઈ જાય, આથી ત્યાં વરસાદ ઘણો ઓછો પડે છે. રાજસ્થાનમાં રણ પ્રદેશમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે. કહેવાનો મતલબ એ પશ્ચિમની શરૂઆત થઈ અને જ્યારે એ રાજસ્થાનની અંદર એ પવનો પહોંચે ત્યારે એમની અંદર ભેજનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જાય છે અને એને કારણે વરસાદ છે એ ક્રમશઃ ઘટતો જાય. એટલે કહેવાનો મતલબ ભારતની અંદર જે મુખ્ય બે પ્રકારના પવનનો ઉદ્ગમ છે એ અરબ સાગર અને બીજું છે એ બંગાળની ખાડી આવતા મોસમી પવનો. આ પવનો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે. આ પવનો ખૂબ જ ભેજવાળા હોય છે, જે બંગાળની ખાડીમાં આપણે જોઈએ વારંવાર લો પ્રેશરની પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે અને એને કારણે ક્યાંક ને ક્યાંક અસરો છે એમની અંદર એ જોવા મળતી. આ પવનો મેઘાલયમાં ગારો, ખાસી, જેનિયાસી ટેકરીઓ રહે, આથી આ ટેકરીઓમાં વાતાભિમુખ ઢોળા પર મુસળધાર વરસાદ પડે છે. મેઘાલયમાં ખાસી ટેકરીઓ ઢાળ પર આવેલા ચેરાપુંજીમાં વાર્ષિક 1200 સેમી વરસાદ પડે છે. આપણે જે સમગ્ર વિશ્વનો છે વધારે વરસાદ પડે છે એ જગ્યાએ એનું પ્રમાણ છે ઘણું બધું જોવા મળે છે. એટલે ખાસ કરીને પશ્ચિમ બંગાળની ખાડીઓ પડતા પવનો એ ક્યાંક ને ક્યાંક વરસાદ ઉપર અસર કરે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનો દિશા બદલાતા દક્ષિણ પૂર્વ દિશામાં વહે છે. આ પવનો પશ્ચિમ બંગાળ,
બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં થઈ પંજાબ સુધી પહોંચે છે. પશ્ચિમ તરફ આગળ વધતા તેમાં ભેજનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય. આથી ઉત્તર ભારતના મેદાનો પૂર્વ પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. કહેવાનો મતલબ જેમ એમની પશ્ચિમની અંદર શરૂઆત થાય છે, જેમ એ આગળ ઉત્તરના ભાગની અંદર પ્રવેશ કરે છે, એમ એની અંદર પણ ફેરફાર ક્યાંક ને ક્યાંક એ જોવા મળે છે. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જતા તે ઉત્તરમાં હિમાલયના ક્ષેત્રોમાં સારો વરસાદ આપે છે. ક્યારેક અહીં હિમવર્ષા સ્વરૂપે પણ એ પડે છે. ઉત્તર ભારતના મોટાભાગના વરસાદ બંગાળની ખાડી પરથી વાતા પવનો લાવે છે. વરસાદ લાવવારે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતા ચક્રાવાતો મહત્વનો ભાગ ભજવે છે. બંગાળની ખાડીમાં ઉત્તર ભારતના હવાનું દબાણ હલકું બનતા ક્રમશઃ ચક્રાવાતનું મોસમી પવનો સાથે પશ્ચિમ તરફ આગળ વધે છે. આ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આમ ચક્રાવાતી અસરો ક્યારેક ગુજરાત સુધી પહોંચતા ગુજરાતની અંદર પણ એ વરસાદનો આપણે અનુભવ છે એ કરતા હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારની આપણી એ ઋતુઓ છે એમની અંદર ખાસ કરીને આ બે જે આપણે અગાઉ ચોમાસાની ઋતુની ચર્ચા કરી એમાં સૌથી અગત્યનો જો કોઈ હોય તો એ અરબ સાગર ઉપરથી વાતા પવનો અને બંગાળની ખાડી ઉપરથી વાતા પવનો. હવે આપણે અહીંયા ત્રણ ગઈકાલે જે મુખ્ય ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું એમની ચર્ચા કરતા હતા. પણ અહીંયા આપણે 2 ઓક્ટોબર અને નવેમ્બર એ નિર્વાસિત ઋતુ અથવા તો પાછા ફરતા મોસમી પવનો એ તરીકે જાણીએ છીએ, જેમની અંદર ગરમીનું પ્રમાણ, ઠંડીનું પ્રમાણ એ ક્યાંક ને ક્યાંક મધ્ય કક્ષાની અંદર એ જોવા મળે છે એ. અને આપણે એને અહીંયા ઓક્ટોબર હીટ, તમારે કદાચ પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય કે ઓક્ટોબર હીટ એટલે શું, અથવા ભાદરવા તાપ એટલે શું, અથવા તાપ કોને કહેવામાં આવે છે, જે એ પરિસ્થિતિ તાપમાન અને ભેજની પરિસ્થિતિ કારણે દિવસનું હવામાન અકળામણું થઈ જાય છે. આ પરિસ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. કારણ કે જે ગરમીનું પ્રમાણ છે એ ઘણું બધું વધારે હોય છે. એટલે આ સમય દરમિયાન સૂર્યના કિરણો દક્ષિણ તરફ ખસતા જાય છે અને હિન્દ મહાસાગર હવાનું હલકું દબાણ સર્જાય છે અને એને કારણે એ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ થાય છે અને એ આપણે ઓક્ટોબર હીટ તરીકે એને ઓળખીએ છીએ, અથવા તો ભાદરવી તાપ. એ સમય દરમિયાન ગરમીનું પ્રમાણ એ ઘણું બધું વધારે જોવામાં આવે છે. મિશ્રણ ઋતુ એ અનુભવ આપણે એ કરતા હોઈએ છીએ. હવે જે આપણે છેલ્લો મુદ્દો ચર્ચા કરવાની છે, આબોહવા અને માનવ જીવન. મિત્રો, કોઈ પણ દેશ એ માનવ જીવન અને આબોહવા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તમારે કદાચ ટૂંકનોંધના પ્રશ્નની અંદર પૂછાય કે આબોહવા અને માનવ જીવન વચ્ચે શું અસરો વર્ણવે છે એ જણાવો. મેં તમને કીધું એમ કે ભારત એ ખાસ કરીને ખેતી પ્રધાન અથવા તો ખેતી સાથે સંકળાયેલો એ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક એમે ઘણી બધી અસરો કરે છે. મોટાભાગનો સમય છે એ તાપમાન આપણે ઊંચું રહીએ છીએ ભારતની અંદર, અને એટલા માટે આપણે ખેતી માટે વિવિધ પાકો લઈ શકીએ છીએ. અન્ય જે દેશો છે એની સરખામણીમાં આપણો ભારત દેશ એ ખાસ કરીને વિશેષ પ્રકારની એ આબોહવાની અનુકૂળતા એ છે. ગરમી પણ પડે છે, ઠંડીનો પણ અનુભવ કરીએ છીએ, અને જેને કારણે આપણે વિવિધ પ્રકારના પાકો છે એ લઈ શકીએ છીએ. એટલા માટે આપણા ભારત દેશ માટે એ લોકોને રોજીરોટી માટે, કારણ કે આપણે 70 થી 80% લોકો એવા છે કે જે ખેતી સાથે સંકળાયેલા છે, ને એટલા માટે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ કહી શકીએ છીએ. હવે એનું ક્યાંક ઉલટી અસરો પણ થાય છે. વરસાદ ઘણો અનિયમિત પડે છે, જેને કારણે પાકનું ઉત્પાદનમાં મોટી વધઘટ થાય છે. કારણ કે આપણો 70 થી 80% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને એ જો પાક નિષ્ફળ જવાનું કારણ શું છે તો કે વરસાદ અનિયમિત આવે, અને એને કારણે એ માનવ જીવન ઉપર અસર છે એ થતી હોય છે, અને એને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, અને લોકોના જીવન ઉપર ઘણી બધી એ અસર છે એ જોવા મળતી હોય છે. ભારતમાં ચોમાસામાં મોટાભાગનો વરસાદ પડી જાય છે. આપણે પહેલાં જોયું એમ કે વરસાદ ઋતુની અંદર 80% વરસાદ પડી જાય છે, અને જેને કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. જો વરસાદ ન આવે તો સિંચાઈની સગવડતાઓ, માનવીને પાણીની જરૂરિયાતો છે, એમની અંદર પણ ક્યાંક ને ક્યાંક એ ઘણી બધી મુશ્કેલીઓ થાય છે, અને વર્ષ દરમિયાન એકાદો જે પાક છે આપણે લઈ શકીએ છીએ. આ ઋતુ એટલે કે આબોહવા અને માનવ જીવન ઉપર ખાસ છે એ અસર કરતી હોય છે. વર્ષા ઋતુની શરૂઆત સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર સમયસર વરસાદ નથી મળતો, અને એ વાવણી લાયક જે પાકો છે અથવા તો એ સમયસર નથી થતા, અથવા તો વાવણી પછીનો જે 2 વરસાદ વચ્ચેનો ગેપ છે
એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે, એટલે કે માનવ જીવન અને આબોહવા માટે નુકસાનકારક પડે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વરસાદનું જે પ્રમાણ છે એ અતિરેક થઈ જાય છે, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને એને કારણે માનવ જીવનની જે સંપત્તિઓ છે એને પણ ઘણું બધું છે એ નુકસાનકારક સાબિત થતી હોય છે. વારંવાર પૂરની પરિસ્થિતિનો પણ એ સામનો કરવો પડતો હોય, જેને કારણે એમની જે સંપત્તિઓ છે, એમની જે મિલકતો છે એને ઘણું બધું નુકસાન છે એ થતું હોય છે. હવે એને કારણે વરસાદની જે અનિયમિતતા છે, ખાસ કરીને ખેતી પ્રધાન દેશ અને જે આપણા રોજીરોટી એટલે કે જેના ઉપર એમની રોજીરોટી છે, એને ક્યાંક ને ક્યાંક એ રોજીરોટીનો પ્રશ્ન પણ છે એ ઉદ્ભવતો હોય. ખાસ કરીને સમગ્ર ભારતની અંદર એ વર્ષા ઋતુ સાથે એ માનવ જીવન સંકળાયેલું હોવાને કારણે એ ક્યાંક ને ક્યાંક એમની અસરો છે એ થતી હોય છે. એટલે કહેવાનો મતલબ, જે કોઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જો યોગ્ય સમયસર વરસાદ પડશે, સમયસર પાકની વાવેતર થશે, તો માનવ જીવનને ઘણું બધું છે એ ફાયદાકારક થશે. એટલે કહેવાનો મતલબ, આબોહવા અને માનવ જીવન એ એકબીજા સાથે સંકળાયેલા છે. વરસાદની વ્યવસ્થિત અને સમયસર વરસાદ થશે તો પુષ્કળ પ્રમાણમાં એ ઉત્પાદન થશે, ને એને કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને માનવીનું જીવન ધોરણ છે એ સામાન્ય છે એ પસાર થતું હોય. અને મોટાભાગનો માનવીનો આધાર એ પછી ખોરાક હોય, રહેઠાણ હોય, વ્યવસાય હોય, એ સીધી અસર છે એ માનવી ઉપર પડતી હોય છે. એટલે આપણે એમ કહી શકાય કે આબોહવા અને માનવ જીવન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલે છે, એમ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમારે કદાચ 2 કે 3 માર્કના પ્રશ્નની અંદર આબોહવા અને માનવ જીવન કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે એ પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે તમારે એમનો ઉલ્લેખ કરવાનો રહેશે. તો ચાલો અહીંયા પાઠ નંબર 16, જે એમના અગત્યના મુદ્દાઓ છે, એક આબોહવા, પછી મુખ્ય 3 ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ ટૂંકનોટની દ્રષ્ટિએ, અને માનવ જીવન અને આબોહવા, આ રીતે તમારે 3 અને 4 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે એ લખી નાખજો. અને જે નકશાપૂર્તિની અંદર જે લખવાનું છે, નકશાનો વારંવાર અભ્યાસ કરજો, જેથી કરીને ખ્યાલ આવે. કારણ કે 1-2 માર્કના પ્રશ્ન એ પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે. તો વિશેષ કંઈ ન કહેતા, પાઠ નંબર 16 આબોહવા એ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી વાંચી અને વ્યવસ્થિત તૈયાર કરશો, એવી અપેક્ષા સાથે આપણું કામ આજનું અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.